વિરામ બાદ સ્વાગત। કેસર કેરીના ગઢ એવા ગીરમાં કપાઈ રહ્યા છે આંબા। ખેડૂતોને ઓછું ઉત્પાદન મળતા આંબા પર કરવત ફેરવી। સામાન્ય રીતે ઉનાળો આવતા આંબા પર લટકતી કેરીઓ જોઈને ખેડૂતોને કેરી રસિયાઓ ખુશખુશાલ થઈ જાય, પરંતુ ગીર સોમનાથ જિલ્લાની આંબાવાડીઓમાં જે દ્રશ્યો સામે આવ્યા તે ચિંતાજનક છે। ગીરની શાન ગણાતી કેસર કેરીના બગીચાઓ નષ્ટ થઈ રહ્યા છે। આંબાને પોતાના બાળકની જેમ ઉછેરીને મોટા કર્યા બાદ યોગ્ય ઉત્પાદન ન થતા મજબૂર બનેલા ખેડૂતો આંબા કાપી રહ્યા છે। ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે આવક કરતા ખર્ચ વધી જતા કેસર કેરીના ખેડૂતો કરજદાર બન્યા, તો કેટલાક ખેડૂતો નવસર્જન માટે જૂના આંબા કાપી રહ્યા છે। આંબાના વૃક્ષો તાલાલા ગીરના સુરવા, ઘાવા, હળવતિયા, વાડલા સહિતના ગામોમાં કપાઈ રહ્યા છે। કેસર કેરીના આંબાના બગીચાઓ નષ્ટ થતા ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા 5 વર્ષથી કેરીના પાકમાં સતત ઉત્પાદન ઘટી રહ્યું છે। ગ્લોબલ વોર્મિંગની અસર અને કમોસમી માવઠાના મારથી કેરી પકવતા બાગાયતી ખેડૂતો દિન પ્રતિદિન નુકસાનીના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે। ગત વર્ષ આંકુલવાડી ગીર ગામે 20 વીઘાના આંબાના બગીચામાં 300 થી વધુ આંબાના વૃક્ષોનું કટિંગ થયું હતું। ખેડૂતો કહે છે કે વૃક્ષો પર કરવત ચલાવવામાં અમારું પણ કાળજું કંપે છે, પરંતુ ના છૂટકે આ કરવું પડી રહ્યું છે। છેલ્લા 5 વર્ષથી આંબાના બગીચાઓમાં ખર્ચ સામે નુકસાની વેઠવી પડી રહી છે, માટે આંબાના વૃક્ષો કાપી અન્ય પાક તરફ વળી રહ્યા છે। પ્રશાસનની આળસના કારણે ભાવનગરમાં બાલવાટિકાના હાલ બેહાલ થયા છે। રમવાના સાધનો પણ તૂટી ગયા છે। ભાવનગર મહાનગરપાલિકાની બેદરકારીના કારણે કૈલાશ બાલવાટિકાની સ્થિતિ કથળી રહી છે। બગીચામાં બાળકોને રમવાના લપસણી તૂટેલી હાલતમાં છે, તો હિંચકાઓ તૂટી ગયા છે। અન્ય સાધનો પણ બંધ હાલતમાં છે, તેમજ અનેક જગ્યાઓ પર કચરાના ઢગલાઓ જોવા મળી રહ્યા છે। છતાં પણ નાગરિકોએ કૈલાશ બાલવાટિકાના પ્રવેશ માટે 5 રૂપિયા ચૂકવવા પડે છે। સ્થાનિકો બોર તળાવ બાલવાટિકા હાલત સુધારવા માંગ કરી રહ્યા છે। મહત્વનું છે કે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 5.22 કરોડના ખર્ચે કૈલાશ બાલવાટિકાનું નવીનીકરણ કરાયું હતું, ત્યારે એવું લાગી રહ્યું હતું કે તે શહેરી જનો માટે બાલવાટિકા ફરવા માટેનું એક આકર્ષણનું કેન્દ્ર બની જશે, પરંતુ આજે કૈલાશ બાલવાટિકામાં નથી પીવા માટે પાણીની સુવિધા, નથી નાના ભૂલકા માટે હિંચકા કે અન્ય કોઈ રમવા માટે અવનવી રાઇડ્સ। અહીં આવતા ભૂલકાઓ નિરાશ થઈને પરત ફરે છે। રાજ્ય સરકારે જ્યારે કરોડ રૂપિયાની ફાળવણી કરી છે, ત્યારે તે પૈકીની રકમ બાલવાટિકા માટે નવા સાધનો અને સગવડતાઓ પાછળ વાપરવા લોકો માંગ કરી રહ્યા છે। વલસાડના દરિયા નજીક એક સાથે 2 ડોલ્ફિન દેખાઈ। ફસાયેલી ડોલ્ફિનનું લોકોએ રેસ્ક્યુ કર્યું। રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લાના ઉમરગામની હદના દરિયામાં 2 ડોલ્ફિન માછલીઓ દેખાઈ। એક સાથે 2 ડોલ્ફિન દેખાતા લોકોમાં કુતૂહલ સર્જાયું। મહારાષ્ટ્રના દહાણુના દરિયામાં 2 ડોલ્ફિન માછલીઓ ફસાઈ હતી। દરિયાની ભરતી સમયે કિનારા નજીક 2 ડોલ્ફિન માછલીઓ આવી ગઈ હતી। જો કે ભરતીનો સમય પૂરો થયા બાદ દરિયાનું પાણી દૂર જતું રહેતા બંને માછલીઓ પથ્થરમાં જ અટવાઈ ગઈ હતી। ડોલ્ફિન ફસાઈ હોવાની જાણ સ્થાનિકોને થઈ હતી, જેથી ડોલ્ફિન માછલીઓને પથ્થરમાં ફસાયેલી જોતા લોકો એકત્ર થયા અને ગામના યુવકોએ સાથે મળી અને પથ્થરમાં ફસાયેલી ડોલ્ફિનને બહાર કાઢી। ફસાયેલી ડોલ્ફિનનું રેસ્ક્યુ કરીને ફરી પાછી દરિયાના પાણીમાં છોડી દેવામાં આવી હતી। મહત્વપૂર્ણ છે કે અગાઉ પણ મહારાષ્ટ્ર સહિત વલસાડ જિલ્લાના તિથલ સુધીના દરિયા કિનારામાં અનેકવાર ડોલ્ફિન માછલીઓ દેખાવાની ઘટનાઓ સામે આવી હતી। આ વખતે એક સાથે 2 ડોલ્ફિન માછલીઓ દેખાતા લોકો દરિયા કિનારે ઉમટ્યા હતા। આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો News18 ગુજરાતી। આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેવાની હવામાન વિભાગની આગાહી। રાજ્યમાં 3 દિવસ બાદ ફરી તાપમાનમાં વધારો થશે। તાપમાન 2 થી 3 ડિગ્રી સુધી વધશે। ગુજરાતના કોસ્ટલ વિસ્તારમાં ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાશે। રાજકોટના ધોરાજીમાં પાણીની પારાયણ શરૂ। ચેકડેમ, કુવા અને બોરમાં પાણી ખાલીખમ થતા ખેડૂતો ચિંતિત થયા। ઉનાળુ પાકને જીવંત રાખવા માટે નર્મદાના નીર ગામના કુવા અને ચેકડેમમાં પહોંચાડવા માટે ખેડૂતોની માંગ। ગીરની શાન ગણાતી કેસર કેરીના બગીચાઓ થઈ રહ્યા છે નષ્ટ। ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે આવક કરતા ખર્ચ વધી જતા કેસર કેરીના ખેડૂતો કરજદાર બન્યા। કેટલાક ખેડૂતો નવસર્જન માટે કાપી રહ્યા છે જૂના આંબા। તાલાલા ગીરના સુરવા, ધાવા, હળમતિયા, વાડલા સહિતના ગામોમાં કપાઈ રહ્યા છે આંબાના વૃક્ષો। ખેડૂતો કહી રહ્યા છે કે વૃક્ષો પર કરવત ચલાવવા અમારું પણ કાળજું કંપે છે, પરંતુ ના છૂટકે કાપવા પડે છે આંબાના વૃક્ષો। ખેડૂતો અન્ય પાક તરફ વળવા મજબૂર। સુરતમાં કેરીના રસમાં થતી ભેળસેળને લઈને આરોગ્ય વિભાગનું ચેકિંગ। ભેળસેળ અટકાવવા માટે આરોગ્ય વિભાગે 8 ટીમો બનાવી સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરી। નમૂનામાં કોઈ ભેળસેળ જણાશે તો દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે। રાહુલ ગાંધી પર વિવાદિત ટિપ્પણી બાદ ભાજપ નેતા ભૂપત ભાયાણીએ માફી માંગી। વિસાવદરના ભાજપના કાર્યક્રમમાં ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધી પર કરી હતી ટિપ્પણી। વિવાદ થતા તેમણે માફી માંગી। એ શબ્દ પ્રયોગ ચૂંટણીલક્ષી પ્રચારનો હતો।
રાહુલ ગાંધી પર ટિપ્પણી મામલે ભૂપત ભયાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઈ. જૂના જિલ્લા કોંગ્રેસ સમિતિની ભયાણી સામે ફોજદારી ગુના દાખલ કરવા માટે માંગ કરાઈ. ચૂંટણી પ્રક્રિયા સુધી વિસ્તારમાં પ્રવેશબંધીની માંગ. મોરબીમાં ભાજપ કાર્યાલયના ઉદઘાટન પહેલા કોંગ્રેસમાં રોષ. ભૂપત ભયાણીએ રાહુલ ગાંધી પર કરેલી ટિપ્પણી સામે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યો વિરોધ. પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસ કાર્યકર્તાઓની કરી અટકાયત. ભૂપત ભયાણીએ રાહુલ ગાંધી માટે અપશબ્દો વાપર્યા બાદ કોંગ્રેસ આક્રમક મૂડમાં. જૂનાગઢ શહેર પ્રમુખ મનોજ જોશીએ કહ્યું કે ભૂપતભાઈએ નેતા તરીકે ભાષા પર સંયમ રાખવો જોઈએ. તેઓ તેમની માનસિકતા છતી કરી રહ્યા છે. ચૂંટણીમાં બીજેપીની હાર થવાની છે એટલે આવા નિવેદનો આપેલ છે. રાજાને પટરાણીઓ પર આપેલા નિવેદનને લઈને જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે માફી માંગી. વિડીયો રિલીઝ કરી અને કહ્યું કે તેમના નિવેદનથી સમાજની લાગણી દુભાઈ હોય તો માફ કરજો. વિસાવદરમાં ભાજપની સભામાં જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે બફાટ કર્યો. કહ્યું કે પહેલા રાજાની પટરાણી બોબડી હોય, લૂલી હોય કે લંગડી હોય, તેની કુખેથી જન્મેલો દીકરો રાજા બનતો, પણ હવે મતપેટીમાંથી પેદા થાય છે રાજા. જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ સામે રોષ. રાજપૂત કરણી સેનાના આગેવાન મયુરધ્વજસિંહ રાણાએ કર્યા પ્રહાર. કહ્યું કે ભાજપ જાણી જોઈ અને અમારા સમાજની અવગણના કરે છે. ભાજપના વિરોધમાં જ મતદાન કરીશું. કિરીટ પટેલના નિવેદન પર કરણસિંહ ચાવડાનું નિવેદન. કહ્યું કે જનતા તમને રાજા બનાવવા માંગતી નથી આપતી અને કિરીટ પટેલના નિવેદનથી દિવ્યાંગોની લાગણી દુભાઈ. જૂનાગઢમાં બ્રોડગેજ મામલે હર્ષદ રીબડિયાનો હુંકાર. વન વિભાગને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવવાની ચીમકી ઉચ્ચારી. તેઓ રાજેશ ચુડાસમાનો વાંક નથી. વન વિભાગ આડું આવે છે. હવે વન વિભાગ આવશે તો જોઈ લેવાની ચીમકી ઉચ્ચારી. ભાજપનો વિરોધ કરવા ક્ષત્રિયોની રણનીતિ તૈયાર. આંદોલન પાર્ટ 2માં હવે ક્ષત્રિય સમાજ લેશે ધર્મરથનો સહારો. આજથી વિવિધ જિલ્લાઓમાં નીકળશે ધર્મરથ યાત્રા. રાજપૂત સમાજ 13 થી 14 જિલ્લાઓમાં કાઢશે યાત્રા. ભાવનગરમાં ખોડિયાર મંદિરથી કચ્છના આશાપુરા માતાના મઢથી બનાસકાંઠામાં અંબાજી સહિત અલગ અલગ જિલ્લાઓમાં યોજશે ધર્મરથ યાત્રા. ક્ષત્રિય આંદોલનને લઈને ભાજપનું ડેમેજ કંટ્રોલ. ભુજમાં હર્ષદ સંઘવીએ ભાજપના કાર્યકરો અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે યોજી બેઠક. 1 કલાક બંધ બારણે ચાલેલી બેઠકમાં ભાજપ નેતા રત્નાકરજી ઉપસ્થિત રહ્યા. બનાસકાંઠામાં હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે કરી બેઠક. ખાનગી પાર્ટી પ્લોટમાં યોજાઈ બેઠક. ક્ષત્રિય આગેવાનો સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા. રાજકોટ ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ બાલક હનુમાન મંદિરે દર્શન કર્યા. રૂપાલાએ કહ્યું કે હનુમાનજીની કૃપાથી સુરતમાં પ્રથમ કમળ ખીલ્યું છે. ભાજપને શુકન થયા. આ વખતે દેશમાં ભાજપ 400 બેઠક પર જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. બનાસકાંઠા બેઠકને લઈને ભુવાજીએ કરી ભવિષ્યવાણી. ભાજપને 327 થી 335 બેઠકો પર જીતનો દાવો કરતા ભુવાજીનો વિડીયો વાયરલ. બનાસકાંઠામાં 1,72,000 મતથી કમળ ખીલાવવાનો દાવો કરતા જોવા મળ્યા ભુવાજી. મહેસાણામાં ભાજપના ઉમેદવારો ભુવાજીના શરણે સતીધામ દેવીપુરા ગામે જાતરમાં આપી હાજરી. ભુવાજીએ ધૂણતા આપ્યા જીતના આશીર્વાદ. ભુવાજીએ કહ્યું કે ભાજપ 400 બેઠકો જીતશે. જાતરમાં દર્શન માટે ગયા હતા હરિભાઈ પટેલ અને સીજે ચાવડા. ખેડામાં ભાજપ ઉમેદવાર દેવસિંહના સમર્થનમાં ભજનનો વિડીયો વાયરલ. કપડવંજની સભામાં મહિલાએ ગાયું ગીત. સીતારામ બોલતા જાઓ, દેવસિંહને વોટ આપતા જાઓ. પંચમહાલમાં પ્રચાર માટે ભાજપે શરૂ કર્યું કાર્યાલય. ધારાસભ્ય CK રાહુલજીને મતદારોના સંપર્કથી કામગીરી માટે ભાર મૂકવા કાર્યકરોને સલાહ આપી. દરરોજ 10 મતદારોનો સંપર્ક કરવા માટે આહવાન કર્યું. બનાસકાંઠામાં પ્રદેશ ભાજપ મંત્રી નૌકાબેને બનાસકાંઠા કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેનની મમતા બેનર્જી સાથે સરખામણી કરી. ગેનીબેનના ફંડ એકત્ર કરવા અંગે આક્ષેપ કર્યા. બનાસકાંઠા કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે નૌકાબેનના નિવેદન પર આપ્યો જવાબ. કહ્યું કે મારે નૌકાબેનના સર્ટિફિકેટની જરૂર નથી. સુરતના કોંગ્રેસ ઉમેદવાર રહેલા નિલેશ કુંભાણી સંપર્ક વિહોણા. કુંભાણીનું ફોર્મ રદ થતા કાર્યકર્તાઓમાં રોષ. જનતાના ગદ્દાર અને લોકશાહીનો હત્યારા લખેલા બેનરો સાથે કાર્યકર્તાઓએ કુંભાણીના ઘર બહાર દેખાવો કર્યા. સુરત બેઠક બિનહરીફ થતા કોંગ્રેસ નેતા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજસિંહ ચૌહાણે આવી પ્રતિક્રિયા. કહ્યું કે આ લોકતંત્રની હત્યા છે. દેશની છેલ્લી ચૂંટણી જીતવા ભાજપના ઓપરેશન કરતા હોવાનો કર્યો આક્ષેપ. સુરતમાં ભાજપની જીત પર બોલ્યા રાજનાથસિંહ. કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું વિપક્ષ કરી રહ્યું છે જનતાની આંખોમાં ધૂળ નાખવાનો પ્રયાસ. કોંગ્રેસ કહે છે લોકતંત્ર ખતરામાં છે તો ભાજપનો ઉમેદવાર જીતે તો લોકતંત્ર
બગસરામાં જો વિરોધ પક્ષનો ઉમેદવાર જીત્યો હોત તો તેવા કર્યા સવાલ. મહેસાણાના ઊંઝામાં યોજાયું ભાજપનું મહિલા સંમેલન. ભાજપના રાષ્ટ્રીય સંગઠન મંત્રી ડોક્ટર અલકા ગુર્જર ઉપસ્થિત રહ્યા. સુરતમાં ભાજપની જીત પર કહ્યું, ગુજરાતમાં 26 સીટો જીતવા માટે આ શુભ સંકેત છે. આણંદમાં ભાજપના 2 ઉમેદવારો વિરુદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ. લોકસભા ઉમેદવાર મિતેશ પટેલ અને વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવાર ચિરાગ પટેલ સામે નોંધાઈ ફરિયાદ. બંને ઉમેદવારોએ મંદિરમાં કરી હતી પ્રચાર સભા. પ્રાંત કલેક્ટરે આપ્યા તપાસના આદેશ.